નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજીની સાફ સફાઈ માટેનું ટેન્ડર અપાયું છે. જે ટેન્ડર હાલ વેસ્ટર્ન કંપનીને અપાતા અગાઉના કામ કરતી કંપનીના કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તતા વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓ પર હુમલો કરાયો હતો અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે રાજદીપ એજન્સીના છૂટા કરાયેલા કામદારોએ વેસ્ટર્ન કંપનીના કામદારો પર હુમલો કર્યો હતો તે બાબતને ધ્યાને લઈ વેસ્ટર્ન કંપનીના સંચાલકો દ્વારા અંબાજીમાં સફાઈ અને સુપરવિઝનની કામગીરી કરતા કર્મચારીઓ માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરુષો એમ કુલ 10 બાઉન્સરો સફાઈ કામદારોની સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. હાલમાં અંબાજી ખાતે બહારગામથી સફાઈ કામદારો અંબાજી સફાઈ કામગીરી માટે આવે છે ને બહારથી આવતા આ સફાઈ કામદારો પર ફરી કોઈ તત્વો હુમલાની ઘટના ન બને તેવા હેતુસર સફાઈ કામદારો બાઉન્સરોની દેખરેખ હેઠળ સફાઈ કામગીરી કરી રહ્યા છે. જોકે આ બાબતે મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેવામાં અંબાજી ધામની સાફ સફાઈ રાખી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે. જેથી અંબાજી સાફ સુથરું રહે અને યાત્રિકોની પણ તંદુરસ્તી જોખમાય નહીં. પણ જૂના કર્મચારીઓ દ્વારા જે હુમલાની ઘટના બની હતી તે નિંદનીય છે. તેને લઈ પોલીસમાં ફરિયાદ પણ કરાઈ હતી. સાથે સાથે સફાઈ કામગીરી કરતી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે ખાનગી એજન્સીના રક્ષકો પણ મૂક્યા છે. હાલ તબક્કે આ સફાઈ કામગીરીને લઈ જે હુમલાની ઘટના બની હતી તેને લઈ મોટાભાગના કર્મચારીઓ જે બહારના હતા તેઓ ચાલ્યા ગયા છે ને તેમાંથી હાલ માત્ર 20 કામદારો આ સફાઈ કામગીરી કરી રહ્યા છે.